બનાસકાંઠા જિલ્લાના સિહોરી ખાતે પાલનપુર સબ ડિવિઝનના કરાર આધારિત કર્મચારીઓ સરકારી મિલકતનું બારે-બારિયું કરતાના મીડિયાને આવી હતી ગંધ. મીડિયાએ તપાસ કરતા 1 ટન ભંગાર 44,000માં વેચ્યો હોવાનું આવ્યું હતું સામે. આ કરાર આધારિત અંકિત અને બીજાનું નામ જાણવા મળેલ નથી. આમ 2 કર્મચારીઓની મીડિયાએ તેમની મનમાની પૂરી ના કરવા દીધી. મીડિયાની સજાગતાથી સરકારી મિલકતને નુકસાન કરતાનો કર્યો રકાશ. આવા કર્મચારીઓથી સરકારી કચેરીમાં થઈ રહ્યું છે નુકસાન. આ બંને કર્મચારી સબ ડિવિઝન તપાસ કરી કાયદાના પાઠ ભણાવે તેવી લોકોમાં ચર્ચા. આઈસર ગાડીમાં સિહોરી રેસ્ટ હાઉસ ખાતે આવેલી પાલનપુર સબ ડિવિઝન હસ્તકની ઓફિસથી ભંગાર ભરી લઈ ગયા હતા ભંગારીના વાડે. મીડિયાના કર્મીને જાણ થતાં તાત્કાલિક પહોંચી જતા જણાવતા હતા કે અમારે અધિકારી સાથે વાત થયેલ છે. જ્યારે મીડિયા કર્મીએ કહ્યું કે ભાઈ સરકારી ભંગાર જાહેર હરાજી સિવાય અપાય નહીં, ત્યારે સ્થળ ઉપર બંને કર્મચારીએ પાછો ભંગાર પિકઅપ ડાલામાં ભરાવી પાલનપુર લઈ જવાનું જણાવતા હતા. ખરેખર સરકારી અધિકારીઓએ આવા કર્મચારીઓથી સાવધ રહેવાની સમયની માંગ છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.